Hello, dear students. I am Asif Bhai Sheikh. Warmly welcome you to the video session of 11th Standard English in AB School. Today, we are going to learn the topic simple present tense of to have. તમે જોઈ શકો છો કે આપણે એના પહેલા પ્રેઝન્ટ ટેન્સ ઓફ ટુ બી જોઈ ગયા, બરાબર ને? પ્રેઝન્ટ ટેન્સ ઓફ ટુ બી કે જેની અંદર આપણે ખૂબ સરસ પ્રેક્ટિસ કરી, બરાબર ને? આ રીતે એક ટેબલ તમને સરસ મજાનું આપેલું હતું અને ટેબલ પછી આપણે ઘણા બધા વાક્યો 50-100 જેટલા વાક્યોની પ્રેક્ટિસ કરી અને આજે આ પ્રેઝન્ટ ટેન્સની અંદર ટુ હેવનો પ્રયોગ શીખવાના છે. આપણે એક્શન વર્બ શીખવા પહેલાં આ પાયાની બે બાબતો શીખી લેવાની છે, ટુ બી અને ટુ હેવ. હવે વિદ્યાર્થી મિત્રો, ટુ હેવનો ઉપયોગ માલિકી બતાવવા, સંબંધ બતાવવા કે બીમારી બતાવવા માટે થાય. ફરી પાછું, માલિકી, સંબંધ, બીમારી માટે. એનો અર્થ થાય છે ની પાસે છે, ને છે. આ ધોરણ 5ની અંદર આપણે આનો પ્રયોગ શીખતા આવેલા 5, 6, 7, 8, પણ એક્શન વર્બના કારણે ગૂંચવાડો ન થાય તેથી આ થોડું રિવિઝન મેં તમને આપ્યું, જેથી કરીને તમારું અંગ્રેજી એકદમ ક્લિયર કટ અને તમે એનો સરસ ઉપયોગ કરી શકો એવું બને. તો જોઈએ તો આઈ હેવ એટલે આપણે જાણીએ જ છીએ કે મારી પાસે છે, મારે છે, મને છે. પ્લુરલમાં જોઈએ તો વી હેવ એટલે અમારી પાસે છે, અમારે છે, અમને છે. હવે આપણે જોઈએ તો લિસનર એટલે બીજો પુરુષ, એમ કે તે લિસનર સાંભળનારમાં જોઈએ તો સિંગ્યુલરમાં. યુ હેવ એટલે તારી પાસે છે, તારે છે, તને છે. આ બાજુ પ્લુરલ તરફ જોઈએ તો યુ હેવ એટલે તમારી પાસે છે, તમારે છે, તમને છે, બરાબર છે. હવે અધર પર્સન એટલે અન્ય, થર્ડ પર્સન સિંગ્યુલર આપણે એમ બોલીએ ને તે સિંગ્યુલર. હી હેઝ એટલે તેને છે, તેની પાસે છે અને તેને છે. સી હેઝ એટલે તેણીની પાસે છે, તેણીને છે. ઇટ હેઝ એટલે તેની પાસે છે, તેને છે, પ્રાણીઓ અને વસ્તુ માટે આપણે લઈએ તે. અને આ તરફ પ્લુરલ પાર્ટમાં દે હેવ એટલે તેઓ પાસે છે, તેઓને છે, તેમને છે. વન્સ અગેન સ્પીડલી, આઈ હેવ, વી હેવ, યુ હેવ, હી સી ઇટ હેઝ, દે હેવ. આ રીતે બરાબર પાકું કરી લેવાનું છે ટેબલ. Once again, I have, we have, you have, his seat, it has, they have. બરાબર બોલવાની પ્રેક્ટિસ કરશો તો જ અંગ્રેજી બરાબર આવડશે. નાઉ લેટ્સ સ્ટડી ધ એક્ઝામ્પલ. બરાબર છે? જુઓ ત્યારે એક્ઝામ્પલ. ટુ હેવ વર્તમાન કાળને નીચે આપેલા વાક્યોને બરાબર જોઈએ તો આઈ હેવ અ પેન્સિલ. મારી પાસે એક પેન્સિલ છે. પેન્સિલ છે એટલે માલિકી બતાવે, રાઈટ? યુ હેવ અ બંગલો, એ પણ એ માલિકી બતાવે, તારા પાસે બંગલો છે. રાની હેઝ 3 બ્રધર્સ, અહીંયા સગાઈ બતાવે છે, રાનીને 3 ભાઈઓ છે. રામ હેઝ ફીવર, રામને તાવ છે. જોયું? આઈ હેવ ફીવર, આઈ હેવ સ્ટમક એક, આઈ હેવ, એ રીતે બોલીએ ને, આઈ હેવ હેડેક, તો આ બીમારી બતાવે. સી હેઝ કેન્સર, બરાબર ને? દે હેવ અ હાઉસ, જોયું? તેઓનું એક ઘર છે. ધ કિંગ હેઝ 3 ક્વીન્સ, રાજાને 3 રાણીઓ છે. તો આ સંબંધ, માલિકી, સગાઈ વગેરે વાક્યો જુદા જુદા આપણે જોઈ શકીએ. હવે તમને બરાબર આવડવું જોઈએ. સ્કૂલમાં હોય તો આઈ હેવ અ પેન, આઈ હેવ અ પેન્સિલ, આઈ હેવ બુક્સ, આઈ હેવ બેગ, આઈ હેવ વેરી ગુડ ટીચર, વી હેવ અ બિગ ક્લાસરૂમ, વી હેવ વેરી ગુડ સ્કૂલ. આ તમારા વાક્યો થયા કે નહીં? મજાના. ચાલો હવે એને આપણે નકાર કેવી રીતે બનાવીશું અને પ્રશ્નાર્થ કેવી રીતે. તો નકાર બનાવવો હોય તો નોટનો ઉપયોગ કરવો પડે. તો તમને એમ થશે કે આઈ હેવ અ પેન્સિલ, તો આઈ હેવન્ટ અ પેન્સિલ સાચું, પણ થોડું બોલવામાં આ રીતે વધારે પ્રચલિત છે. આઈ ડોન્ટ હેવ અ પેન્સિલ, યુ ડોન્ટ હેવ અ બંગલો, રાની ડઝન્ટ હેવ 3 brothers, Ram doesn't have fever. They don't have a house. The king doesn't have 2 queens.
તો જોયું ડુ કે ડઝનો અહીંયા ઉપયોગ કર્યો છે મેં જોયું સાથે, એટલે એ વધારે પ્રચલિત છે. તમારે પણ બનાવવાના છે ઘણા બધા નકાર વાક્યો. પ્રશ્ન વાક્યની વાત કરીએ તો આ રીતે થાય. આપણે આવું કરીએ કે હેવ આઈ અ પેન્સિલ, તો એના કરતાં વધારે બેટર શું રહેશે? ડુ આઈ હેવ અ પેન્સિલ? ડુ યુ હેવ અ બંગલો? ડઝ રાની હેવ 3 brothers? ડઝ રામ હેવ ફીવર? ડુ they have a house? Does the king have 2 queens? હવે સમજાયું તમને? તો ડુ ડઝનો ઉપયોગ કર્યો. હવે WH પ્રશ્નો પણ તમને સમજ પડશે. Who has a pencil? Who has a bungalow? Who has 3 brothers? Who has fever? Who has a house? Who has 3 queens? સમજાઈ ગયું? તો આ રીતે હુથી પણ વોટથી બનાવાયો તો વોટ હેવ આઈ, what have we, what have you, what has she, what has it and what have they. તો આ રીતે ઉલટ પ્રશ્નો પણ બનાવી શકાય અને માહિતી પ્રશ્નો પણ ઘણા બધા બનશે. તો તમારે આ વાક્યો 10 લખવાના, નકાર 10 લખો, પ્રશ્ન 10 લખો, વોટ અને હુવાળા પણ 10 લખો, તો તમારી પાસે 50 જેટલા વાક્યો થશે. બરાબર છે? આમ ખૂબ સરસ પ્રેક્ટિસ અંગ્રેજીની કરો અને અંગ્રેજીને બરાબર ફ્લુએન્ટ બોલતા શીખી જાઓ. હવે આટલું કર્યા પછી જે મૂળ કાર્ડની વાત આવે છે તેના ઉપર આપણે આવીએ તો સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ એક્શન વર્બ ટુ પ્લે વાળો જે આપણે જે મૂળ કાર્ડ શીખવાના છે. કયા? આપણે શરૂઆતમાં મેં તમને કહ્યું કે ભાઈ દરેક ટેન્સના 4 સ્વરૂપો હોય: સિમ્પલ, કન્ટિન્યુઅસ, પરફેક્ટ અને પરફેક્ટ કન્ટિન્યુઅસ. હવે આ 4 કાર્ડમાંથી આપણે પહેલો કાર્ડ શીખીએ તો કે ભાઈ પ્રેઝન્ટ ટેન્સમાં ફર્સ્ટ ફોર્મ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ, એક્શન વર્બ, કોઈ એક્શન વર્બ લઈ લેવાનો છે ટુ પ્લે. હવે સાદો વર્તમાન કાળ ક્રિયાપદ ટુ પ્લે એટલે રમવું સાથે ઉપયોગ કરીએ તો પહેલાં તમને સમજાવું. વર્તમાન સમયમાં રોજિંદી ક્રિયા, નિયમિત ક્રિયા, ટેવ, કહેવતો, વૈજ્ઞાનિક સિદ્ધાંતો, નિયમો, ભૌગોલિક ક્રિયા, કથન વગેરે દર્શાવવા માટે ધ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ વર્તમાન કાળનો ઉપયોગ થાય. આનો ક્યારે? તો રોજબરોજની ક્રિયા, સનાતન સત્ય, શક્તિ, ટેવ, કહેવત, વૈજ્ઞાનિક સિદ્ધાંતો વગેરે બતાવવા માટે થાય. દાખલા તરીકે આપણે રોજબરોજની ક્રિયામાં શું આવે? તો અમે રોજ સવારે વહેલા ઉઠીએ, રોજ બ્રશ કરીએ, રોજ ખાઈએ, રોજ રમીએ, રોજ ભણીએ. આ બધી રોજબરોજની ક્રિયા, બરાબર કે નહીં? હવે એમાં પણ આપણે આ ટેબલનો ઉપયોગ જ કરવાનો છે જેથી કરીને સરસ મજાની પકડ આવે. તો જોઈએ તો ફર્સ્ટ પર્સન એટલે કે સ્પીકર, બોલનાર બોલવાનો હોય તો આઈ પ્લે. અહીં બરાબર ધ્યાન આપો, આઈ પ્લે. અહીંયા એમ ટુ બીનું રૂપ નથી, બરાબર ને? સીધે સીધું કરતા અને તરત જ ક્રિયાનું મૂળ રૂપ જોયું. પ્લે એટલે રમવું, ગો, કમ વગેરે. આઈ પ્લે, આઈ કમ, આઈ ગો, આઈ ઈટ, આઈ ગેટ અપ, આઈ ટેક, આઈ ગીવ, બરાબર ને? એ રીતે વી પ્લે, અમે રમીએ છીએ. સાંભળનાર લિસનર એટલે કે સેકન્ડ પર્સન સિંગ્યુલરમાં યુ પ્લે, તું રમે છે. યુ પ્લે એટલે તમે રમો છો. અધર પર્સન થર્ડ પર્સન સિંગ્યુલર માટે હી પ્લેઝ. અહીંયા બરાબર જોવાનું છે કે ભાઈ અહીંયા એક ફેરફાર આવ્યો, મૂળ રૂપને શું લાગ્યું? એસ. હી પ્લેઝ, સી પ્લેઝ, ઇટ પ્લેઝ એન્ડ દે પ્લે એટલે તેઓ રમે છે. તો આ ટેબલ બરાબર મોડે કરવાનું છે. આઈ પ્લે, વી પ્લે, યુ પ્લે, યુ પ્લે, હી સી ઇટ પ્લેઝ, દે પ્લે. એકદમ સરળ છે. તો આ ટેબલ આવડી જાય તો આપણે આગળ તો એને સમજવા માટે થોડાક ઉદાહરણો જોઈએ. એક્ઝામ્પલ્સ, ધ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ વિથ એક્ઝામ્પલ્સ. આઈ નો ગુજરાતી વેરી વેલ. જો અહીંયા આઈ નો, વી નો, યુ નો, હી સી ઇટ નોઝ, દે નો. આઈ નો વોટ? ગુજરાતી વેરી વેલ. હું ગુજરાતી સારી રીતે જાણું છું. એમ ગ્રામરની દ્રષ્ટિએ જોઈએ તો કર્તા, ક્રિયાપદ, કર્મ. પણ આપણને આ રીતે ટેબલ પ્રમાણે આવડી જવું જોઈએ. વી ગો ટુ સ્કૂલ એટ 10:30 AM. અમે સવારે 10:30 શાળાએ જઈએ છીએ. શીતલ રીડ્સ
જો અહીં શીતલ થર્ડ પર્સન ત્રીજી વ્યક્તિ થઈ ગઈ એટલે ક્રિયાપદને એસ લાગ્યું. અ સ્ટોરી બુક એવરી ડે. શીતલ દરરોજ વાર્તાની ચોપડી વાંચે છે. ધે પ્લે વોટ ક્રિકેટ એવરી ડે એવરી સન્ડે. જોયું, સમય અને સ્થળ દર્શક પાછળ આવતા જાય, ઉમેરાતા જાય એટલે વાક્ય લાંબુ થતું જાય. તેઓ દર રવિવારે ક્રિકેટ રમે છે. પીપલ સેલિબ્રેટ દિવાળી એવરી યર. લોકો સેલિબ્રેટ ક્રિયાપદ ઉજવે છે. શું? દિવાળી. એવરી યર. લોકો દર વર્ષે દિવાળી ઉજવે છે. યુ પ્લે વાયોલિન વેરી વેલ. તમે વગાડો છો. એ પ્લે એટલે રમવું નહીં, અને બીજો અર્થ થશે વગાડવું. વાયોલિન વેરી વેલ. તમે ખૂબ સરસ વાયોલિન વગાડો છો. તો જોયું મિત્રો, આ રીતે આપણે ઘણા બધા વાક્યો બોલવાના છે. હવે થોડાક નિયમો પણ સમજી લેવાના છે. ઉપરોક્ત એક્ઝામ્પલ અને ટેબલ્સનો ઉપયોગ કરતા જણાશે કે બોલનાર, સાંભળનાર અને અન્ય વ્યક્તિ ઘણી સંખ્યામાં ક્રિયાપદનું ટુ રૂપ મુકાય. ટુ સાથેનું મૂળ રૂપ મુકાય એટલે ટુ પ્લે જ મૂકવાનું. ટુ પ્લેની પ્લે જ મુકાય, બરાબર કે નહીં? પણ અન્ય વ્યક્તિ એટલે ત્રીજો પુરુષમાં હી, સી, ઇટ અને કોઈ નામ એક સંખ્યામાં હોય તો ક્રિયાપદને એસ કે ઈ એસ પ્રત્યે લગાડવું. તે માટે કેટલીક બાબત ધ્યાનમાં રાખવાની. કોને એસ લગાડવો, કોને ન લગાડવો? જો ક્રિયાપદને અંતેનો અક્ષર એસ, ડબલ એસ, એસ એચ, સી એચ, એક્સ, ઓ કે ઝેડ, ધ લાસ્ટ લેટર ઓફ ધ વર્બ, ઇફ ઇટ ઇઝ એસ એસ, એસ એચ, સી એચ, એક્સ કે ઓ, then put es at the end of the verb. ક્રિયાપદને અંતે es લગાડવું. દાખલા તરીકે બઝ લીધું આપણે, તો છેલ્લો અક્ષર કયો? ઝેડ આવ્યો, તો બઝીસ. કિસ, છેલ્લો અક્ષર ડબલ એસ, કિસીસ. પછી રસ, આર યુ એસ એચ, તો રસનું રસીસ, ધસવું. માર્ચ, માર્ચિસ. ગો, ગોઝ. કેચ, કેચિસ. ફિક્સ, ફિક્સિસ. મિક્સ, મિક્સિસ. તો આ એસ, ડબલ એસ, એસ એચ, સી એચ, એક્સ કે ઓ કે ઝેડ આવે ત્યારે ઈ એસ લગાડવાનું. જોયું? ત્યારે ત્રીજો પુરુષ એક વચન એટલે કે હી, સી, ઇટ અને કોઈ એ નામ એક સંખ્યામાં હોય તો ક્રિયાપદને એસ કે ઈ એસ લગાડવું. જનરલી એસ લગાડવું, પણ અંતે એસ, ડબલ એસ, એસ એચ, સી એચ, ઓ કે ઝેડ આવી જાય તો ઈએસ પ્રત્યય લગાડવાનું છે. હવે સમજાયું? ચાલો, બીજો પણ એક નિયમ છે જે પણ ધ્યાનમાં લેવાનો છે. ક્રિયાપદને અંતે વાય હોય અને તેની આગળ વ્યંજન હોય તો વાયનો આઈ કરીને ઈએસ લગાડવું. ફોર એક્ઝામ્પલ ક્રાય, તો અહીંયા આપણે જોઈએ કે વાય તેની આગળ શું છે? કોન્સોનન્ટ આર છે. જોયું? વ્યંજન. તો ક્રાયનો વાયનો આઈ થઈ ગયો, ઈએસ પ્રત્યે લાગ્યું. ફ્રાય, ફ્રાઈઝ. ટ્રાય, ટ્રાઈઝ. મેરી, મેરીઝ. કેરી, કેરીઝ. So these are the verb and the changes and put s or es. સમજાયું? પણ ક્રિયાપદને અંતે વાય હોય તેની આગળ સ્વર હોય, વોવલ, એ, ઈ, આઈ, ઓ, યુ, તો માત્ર એસ જ લગાડો. દાખલા કે પ્લે, તો વાય છે ખરો પણ આગળ એ છે, એ. સો વી વિલ પુટ ઓનલી એસ એટ ધ એન્ડ ઓફ ધ વર્બ. બાય, બાયઝ. સ્ટે, સ્ટેઝ. આ પણ એક વાત યાદ રાખવાની છે. આમ ત્રીજા વ્યક્તિ એક સંખ્યામાં હોય ને ક્રિયાપદને અંતે અન્ય અક્ષરો જોવા મળે તો માત્ર એસ લગાડવું. પણ અંતે શું જોવા મળે તો એસ, ડબલ એસ, એસ એચ, સી એચ, એક્સ કે ઓ કે ઝેડ હોય તો ઈ એસ, અને વાય હોય ને તેની આગળ વ્યંજન હોય તો વાયના આઈ કરીને ઈ એસ, અને જો વાયની આગળ વોવલ હોય તો વાયનો વાય જ લગાડીને માત્ર એસ લગાડવું. અન્યમાં માત્ર એસ જ લગાડવું. સમજાઈ ગયું? ચાલો, હવે થોડીક પ્રેક્ટિસ કરીએ વધુ. તો પહેલાં આપણે જોયા કે આઈ પ્લે, યુ પ્લે, વી પ્લે, યુ પ્લે, હી, સી, ઇટ પ્લેઝ, ધે પ્લે. હવે આપણે સવારમાં ઉઠીએ તો વાક્યો બોલીએ. આઈ ગેટ અપ અર્લી ઇન ધ મોર્નિંગ, આઈ ટેક બાથ, આઈ ક્લીન માય બ્રશ, આઈ હેવ ટી એન્ડ બ્રેકફાસ્ટ, આઈ ડ્રેસ અપ માય સેલ્ફ, આઈ ગો ટુ સ્કૂલ, then there I study various subjects, I ask questions, I answer the questions, I play there in the school, right? Then I come back home, then I take rest,
I take light breakfast or a light meal, then I do my homework, then I watch TV, I have the evening meal, then I go for a walk with my parents, and then once again I study and do my homework, and I go to bed at 10 o'clock, right કે નહીં? તો આ રીતે આખા દિવસનું પણ વર્તમાન કાળમાં તમે સરસ મજાનું બોલી શકો. તો તમારે આ રીતે 10-15 વાક્યો રોજની સીના લખવાના જ, બોલવાના, અને તમારા મમ્મી પપ્પા આગળ આ રીતે તમારે બોલી બતાવવાનું છે. તો જ અંગ્રેજી બરાબર થશે, અને તો જ તમે પ્રેક્ટિકલી યુ કેન સ્પીક ઇંગ્લિશ વેરી વેલ. નાઉ મૂવ ઓન ટુ નેગેટિવ સેન્ટેન્સ. આઈ નો ગુજરાતી વેરી વેલ આપણે જોયું. હવે નકાર બનાવવો હોય તો આપણે આગળ જોતા હતા કે નોટ મૂકવાનું, પણ થોડો ફેર, નોટની સાથે ડુ લેવાનું છે. આઈ ડુ નોટ નો ગુજરાતી વેરી વેલ. બરાબર છે કે નહીં? અહીંયા આપણે શું મેળ્યું? ડુ નોટ. વી ગો ટુ સ્કૂલ એટ 10:30 AM. તો નહીં જતા હોય તો વી ડુ નોટ ગો ટુ સ્કૂલ ઓન સન્ડે. રવિવારે રજા હોય ને. પછી શૈલીના રીડ્સ જોઈએ, ત્રીજો પુરુષ એકવચન, અ સ્ટોરી બુક એવરી ડે. શૈલીના ડઝ નોટ, અહીંયા જોજો ડુની સાથે શું લાગ્યું? ES. કેમ કે અંતે ઓ છે એટલે યસ, એટલે ડુનું ડઝ નોટ થઈ ગયું. ડઝ નોટ રીડ અ ટેક્સ્ટ બુક એવરી ડે. અહીંયા રીડને કંઈ લાગતું નથી, જે એસ પેલુંમાં લાગ્યો ને ઉપર, તે કાં ચાલી ગયો? ડુને, એટલે અહીંયાથી નીકળીને અહીંયા ગયો. યુ પ્લે વાયોલિન, યુ ડુ નોટ પ્લે વાયોલિન. એટલે ત્રીજો પુરુષ એક વચન, એટલે કે અન્ય વ્યક્તિ સાંભળનાર એક સંખ્યામાં હોય તો. ત્રીજો પુરુષ એક વચન, એના બદલે શું બોલવાનું? અન્ય વ્યક્તિ સાંભળનાર કે બોલનાર સિવાય અન્ય વ્યક્તિ હોય ને તે એક સંખ્યા હોય, એક વચન કરતાં એક સંખ્યા, તો ES લગાડવાનું અથવા એસ. અહીંયા આપણે ડઝ નોટ ઉપયોગ કરવાનો છે. એટલે આઈ ડોન્ટ નો ગુજરાતી, આઈ ડુ નોટ ગેટ અપ વેરી લેટ, આઈ ડુ નોટ ગો ટુ સ્કૂલ ઓન સન્ડે. બરાબર કે નહીં? તો આ રીતે આઈ ડુ નોટ પ્લે ચેસ, આઈ ઓનલી પ્લે ક્રિકેટ. આવું I study very well, I do not leave the homework. તો આ રીતે આપણે જુદા જુદા નકાર વાક્યો પણ ઘણા બધા બોલવાના છે, અને એની પણ ખૂબ પ્રેક્ટિસ કરવાની છે. હવે એમાં આગળ જોઈએ તો યાદ રાખવાનું, ત્રીજી વ્યક્તિ એક સંખ્યામાં હી, સી, ઇટ તથા નામ આવે તો આપણે નકાર બનાવવા માટે શાનો ઉપયોગ કરીશું? ડઝ નોટ. અને ક્રિયાપદનું મૂળ રૂપ એસ લગાડવાનું નથી કે ES. અન્ય વ્યક્તિ ઘણી સંખ્યામાં હોય, એટલે કે આઈ, વી, યુ, ધે, આ બધું હોય તો ડુ નોટ અને ક્રિયાપદનું રૂપ વાપરવાનું છે. તો નકારમાં આટલી બાબતો યાદ રાખશો. ચાલો હવે આપણે જોઈએ તો ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સ એટલે પ્રશ્નાર્થ. આપણે જાણીએ છીએ કે there are two kinds of interrogative sentence. ઇન્વર્ઝન ક્વેશ્ચન એટલે ઉલટ પ્રશ્નો, હાનામાં યસનોમાં જવાબ આવે તેવા, એન્ડ ઇન્ફોર્મેટિવ એટલે કે માહિતી પ્રશ્નો. So first of all, we will study the inversion question. Do you know Gujarati very well? અહીંયા you know Gujarati very well. તો આપણે શાની સહાય લીધી? Once again we take the help of do. Do ને આગળ મૂકી દીધું. બાકીનું વાક્ય તો જેમનું તેમ, અને પાછળ શું મૂકી દેવાનું છે? પ્રશ્નાર્થ ચિહ્ન. શું તમે સારું ગુજરાતી જાણો છો? તો જવાબ આવી શકે યસ, આઈ ડુ, નો, આઈ ડોન્ટ. સમજાય છે? ચાલો હજુ વાક્ય આગળ જોઈએ. ડુ વી ગો ટુ સ્કૂલ એટ 10 AM? જોયું, વી ગો ટુ સ્કૂલ, તેના આગળ શું મૂકી દીધું? ડુ. એટલે ઉલટ પ્રશ્ન થઈ ગયો. સરળ છે. ડુ કે ડઝનો સહાય લેવો અને છેલ્લે પ્રશ્નાચિહ્ન મૂકો. શું અમે સવારે 10 વાગે શાળાએ જઈએ છીએ? એકદમ સરળ. જો થર્ડ પર્સન સિંગ્યુલર હોય તો ડઝ લઈ લેવાનું. ડઝ સેલિના રીડ, અહીંયા એસ લાગવાનો નથી કારણ કે અહીંયા 10 ને લાગી ગયો. અ સ્ટોરી બુક એવરી ડે. સેલિના રીડ્સ અ સ્ટોરી બુક એવરી ડે. એનો પ્રશ્ન બનાવવા માટે માત્ર ડઝને બિગિનિંગમાં મૂકવાનું છે. આ એસ અહીં આવી ગયેલું હોવાથી કાઢી નાખવાનું છે. શું શૈલીના દરરોજ વાર્તાની ચોપડી વાંચે છે? હા અથવા ના. ડુ યુ પ્લે વાયોલિન? શું તું વાયોલિન વગાડે છે? હા, યસ, આઈ ડુ, નો, આઈ ડોન્ટ.
આ એનો જવાબ થાય. હવે પ્રશ્ન કરતાં પણ આવડી ગયું. ફરી પાછું તમને જરાક સમજાવું. જુઓ, આ ટેબલ છે. સાદા હકાર વાક્યો બનાવવા હોય અફર્મેટિવ. આઈ પ્લે, વી પ્લે, યુ પ્લે, યુ પ્લે, હી સી ઇટ પ્લેઝ, ધે પ્લે. બરાબર ને? એને લંબાવો હોય તો આઈ પ્લે ક્રિકેટ, યુ પ્લે ચેસ, યુ પ્લે વોલીબોલ, યુ પ્લે વોલીબોલ, હી પ્લેઝ ખોખો, સી પ્લેઝ વાયોલિન, ઇટ પ્લેઝ નથિંગ, ધે પ્લે ક્રિકેટ, હોકી. તો આ રીતે હકાર થયા. નકાર બનાવવા હોય તો આઈ ડોન્ટ પ્લે, વી ડોન્ટ પ્લે, યુ ડોન્ટ પ્લે, યુ ડોન્ટ પ્લે, હી ડઝન્ટ પ્લે, સી ડઝન્ટ પ્લે, ઇટ ડઝન્ટ પ્લે, ધે ડોન્ટ પ્લે. અને કર્મ મૂકી દેવો જે રમત હોય તે, એટલે તમારા તો તરત નકાર 10 બની ગયા. ઉલટ બનાવવું હોય તો કંઈ નથી કરવાનું, આગળ ડુ આઈ પ્લે, ડુ વી પ્લે, ડુ યુ પ્લે, ડુ યુ પ્લે, ડઝ હી પ્લે, ડઝ સી પ્લે, ડઝ ઇટ પ્લે, ડુ ધે પ્લે, ડઝ સલમાન પ્લે, ડઝ કેટરીના પ્લે, ડઝ સાનિયા પ્લે, ડુ ધે પ્લે, ડુ સ્ટુડન્ટ્સ પ્લે, ડુ પ્લેયર્સ પ્લે. આ રીતે ઉલટ પણ થઈ ગયા ઘણા બધા, તરત આવડી જશે. યુ મસ્ટ પ્રિપેર ધીસ ટેબલ ફર્સ્ટ ઓફ ઓલ એન્ડ સ્પીક એન્ડ ગેટ આન્સર. કોઈને કહેવાનું ચાલ બી રેડી, હું પ્રશ્ન કરું, તમે તૈયાર. તમારે માત્ર યસનો બોલવાનું. આ ડુ આઈ પ્લે, તો સામેવાળી વ્યક્તિ કહેશે કે યસ નો, યસ નો. ડુ વી પ્લે, ડુ યુ પ્લે, ડુ યુ પ્લે, ને સાથે રમત પણ મૂકતા જાઓ, એટલે યસનો જવાબ મળશે. એટલે કન્વર્ઝેશન વિલ સ્ટાર્ટ ઓર રનિંગ. સરસ મજાનું અંગ્રેજી બોલતા થઈ જશો. જોયું? અહીં તમને ગ્રામરનો કોઈ ભાર લાગે છે? છતાંય તમે અંગ્રેજી બોલી શકો એવી પૂરી તાકાત તમારામાં આવી ગઈ હશે. ઇટ ઇઝ નથિંગ બટ ધ મિરેકલ. ધીસ ઇઝ ધ મિરેકલ ઓફ ઇંગ્લિશ. જોયું? અંગ્રેજી ભાષા એકદમ સરળ છે, માત્ર શીખવાની સાચી રીત ઇમ્પોર્ટન્ટ છે. તો તમને આજે મેં શું શીખવ્યું? તો ફર્સ્ટ ઓફ ઓલ આઈ ટોટ યુ ટુ હેવ વાળા વાક્યો જે અલગ હતા, બરાબર છે. ત્યાર પછી એક્શન વર્બ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ શીખ્યા, અને તેની અંદર આપણે ટેબલ જોયું. ટેબલનો ઉપયોગ હકાર અફર્મેટિવમાં વાક્યો જોયા, બરાબર. તમારે પણ ઘણા બધા સવારે ઉઠીએ, હાથ પગ ધોઈએ, નાહીએ, પછી બ્રશ કરીએ, તૈયાર થઈએ, સ્કૂલે જઈએ, સ્કૂલમાં જે પ્રવૃત્તિ કરીએ ને સાંજે સૂઈ જઈએ ત્યાં સુધીની પ્રવૃત્તિ અંગ્રેજીમાં મેં તમને બોલી બતાવી. થોડાક એક નિયમો યાદ રાખવાનો છે, SES વાળો. અને પછી નેગેટિવ બનાવ્યા આપણે, ઘણા એના નેગેટિવ કર્યા. પછી ઉલટ વાક્યો જોયા, પ્રશ્નાર્થ, બરાબર ને. તો આ રીતે આપણે ઉલટ પ્રશ્નોમાં શું યાદ રાખવાનું છે? ડુ કે ડઝ સહાયમાં મૂકવાનું છે. અને ત્રીજી વ્યક્તિ કે વસ્તુ એક સંખ્યામાં હોય, એટલે કે હી સી ઇટ અને નામ એક સંખ્યામાં હોય, તો વાક્યની શરૂઆત ડુ અને ES, ટૂંકમાં ડઝ વત્તા કરતા ક્રિયાપદ, એટલે વાક્યની શરૂઆત ડઝ મૂકી દેવાનું છે. તો આ રીતે આપણે આ જોયા. હવે મારે તમને આ પણ શીખવવાનું થાય છે. કયું? તો કે ભાઈ માહિતી પ્રશ્નો, પણ એ આપણે નેક્સ્ટ સેશનમાં જોઈશું અને વધુ પ્રેક્ટિસ કરીશું. ત્યાં સુધી હું માનું છું આઈ હોપ યુ અન્ડરસ્ટુડ વેરી વેલ. મમ્મી પપ્પા મિત્રો જોડે ખૂબ પ્રેક્ટિસ કરો. હું હજુ જોઉં છું કે બહુ જ ઓછા વિદ્યાર્થીઓ આ સ્ટડી કરે છે ઓનલાઈન. અંગ્રેજી એ તમને ખરેખર આ ઓનલાઈન શીખવામાં અને ઘરે અંગ્રેજી શીખવામાં તદ્દન નવી રીતે બહુ જ મજા પડશે. સો પ્લીઝ ટેક પાર્ટ ઇન ધીસ સેશન. નોટ ઓનલી દેટ બટ એન્જોય ધ ઇંગ્લિશ. આ એક માણવાનો વિષય છે સરસ રીતે. ખૂબ ભણો અને ખૂબ ધ્યાન આપો. હું આશા રાખું. I hope you understood very well, and it is enough for today. Goodbye. Have a nice time.